વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી દૂષિત પાણીની સમસ્યાને લઈને વોર્ડ નંબર 14ના કોંગ્રેસના કાઉન્સિલરોએ પાલિકા ખાતે વિરોધ નોંધાવ્યો હતો। સમસ્યાનું નિરાકરણ નહીં આવતા કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા ગંદા પાણીની બોટલ અને પાણીનો ગ્લાસ લઈને પાલિકા કચેરી પહોંચીને અનોખી રીતે રોષ વ્યક્ત કર્યો હતો। કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવ તેજ બ્રહ્મભટ્ટ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા માટે પાલિકા કચેરીએ પહોંચ્યા। જોકે તે સમયે મ્યુનિસિપલ કમિશનર સ્થાયી સમિતિની બેઠકમાં હાજર હોવાથી તેમની મુલાકાત થઈ શકી ન હતી। ત્યારબાદ બંને કાઉન્સિલરોએ સ્થાયી સમિતિની બેઠક ખંડ બહાર પહોંચ્યા અને બેઠક દરમિયાન પોતાની રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો। આ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેમને રોકવામાં આવતા થોડો સમય હોબાળો સર્જાયો। ઘટનાની જાણ થતાં મ્યુનિસિપલ કમિશનરે બંને કાઉન્સિલરોને પોતાની ચેમ્બરમાં બોલાવી તેમની રજૂઆત સાંભળી। કાઉન્સિલરોએ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને મળી રહેલા ગંદા અને દૂષિત પાણીના મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોંગ્રેસના કાઉન્સિલરોનું કહેવું છે કે પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા બાબતે નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્ર દ્વારા સમસ્યાના કાયમી ઉકેલ માટે અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા રજૂઆતને ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। એઝ અ કોર્પોરેટર અમને એટલું જ જોઈએ કે મારી વડોદરાની જનતા જ્યારે જલ ઈ જીવન કહેતી હોય તો આ કેવું જલ છે મને બતાવશો આપ। આ પાણી આજે મેં આના પહેલાં પણ રજૂઆત કરીને કીધું હતું, આપ મીડિયા થ્રુ આપના થ્રુ મેં મેન્ટેન કરીને કીધું હતું કે આનું રિઝલ્ટ લાવો, આનું પરિણામ લાવો, લોકોને આવું પાણી ન પીવડાવો। આજે માંગ છે કે સૌપ્રથમ તો ડ્રેનેજ બધી ક્લીન થવી જોઈએ। વોર્ડ નંબર 14માં વિસ્તાર ઘણો મોટો છે, લોકો વધારે છે અને અધિકારીઓ છે નહીં, તો સૌપ્રથમ તો ત્યાં મશીનો મૂકો અને રિટાયર થયેલાના જેટલા બી રિટાયર છે 6 મહિનામાં નવી ભરતી કેમ નથી કરવામાં આવી? હેલ્પિંગ હેન્ડ કેમ નથી વડોદરાવાસીઓ માટે? અને આ ક્યાર સુધી ચાલશે? મીટિંગો કરો છો સ્ટેન્ડિંગ કમિટીની, તો અમે તો જનતા માટે આવ્યા છે ને, એઝ અ કોર્પોરેટર અમને રોકવામાં કેમ આવે છે? મારી એક જ ડિમાન્ડ છે, મારી વડોદરાને ચોખ્ખું પાણી આપો અને 1 મહિના સુધી જે પાણીનું ભ્રષ્ટાચાર કર્યું છે તો આપ શ્રી ટેક્સ માફ કરો, આખા વડોદરાનું ટેક્સ માફ કરો, તો આપને બી ખબર પડે કે છેલ્લા 30 વર્ષના જે ભ્રષ્ટાચાર થયા છે ને, જે બહુ ગરમો કરવામાં આવી છે ને, તો થોડું આપશ્રીને પણ ખબર પડે કે જનતાને શું ભોગ મળી રહ્યું છે। અને અંદર પણ હું એવા જ કહેવા માંગી રહી છું, આ મીટિંગ કોના માટે છે? મીટિંગ જનતા માટે છે। અને અમે કેમ આવ્યા છે? આ ખરાબ પાણી છે એને સાફ કરવા માટે આવ્યા છે। અને જ્યારે અમને મળવા ન દેવામાં આવતું હોય તો નહીં જ ચાલો। પાણી પીવું હશે તો પીસ અને પીવડાવવું પડશે તો બી પીસ, પણ કામ તો દીપા શ્રીવાસ્તવ કરાવશે।